સદગુરુને શરણે નની માગું પ્રેમ પ્રસાદ અરે ગયા કરી ગુરુજી હરિરસામૃત સ્વાદ गुरु मिला तो सब मिला गुरु मिला तो सब मिला और मिला न कोई અરે दूत वित द्वारा और लक्ष्मी तो पापी के गर्भे गुरु तणा गुण ने હું છું રણવું ગુરુ તણા ગુણ ને હું છું રણવું મુખે તો હું સમાપન આવે અરે ઇન્દ્ર કુબેર જનો પાર પાવે નહીં ચાર વેદ ગુણ ગાવે આવા સદગુરુની દયા વિના મારા ગુરુજીની દયા વિના સપને ન મળે સત્સંગ કૃપા હોય ગુરુદેવની ચડે ભગતી મારા કૃપા જો થાય ગુરુદેવની તો ચડે ભગતી મારા હવે આજે પવિત્ર એવો શ્રાવણ માસ અને જેને આપણે થાવરવાર કહીએ ને એમ પાંચમ અને આજ નાગ પાંચમ આવી છે અને એવા ગુંદાળા ગામના સંતોને અશોક મહારાજને આંગણે જે આ અવસર અહીંયા ઊભો કરી અને આપણને બધાને અહીંયા વાયક દ્વારા આમંત્રણ દ્વારા એકત્રિત ભેળા કર્યા પહેલાં અમને અને એના મા બાપને કોટી કોટી વંદન પછી એમના વાયકને આમંત્રણને માન દઈ બાર ગામથી જે અધિકારી પુરુષો સંતો પછી ગામમાંથી સંતો ભક્તો બહેનો જે કોઈ આવ્યા એમને ધન્યવાદ કારણ કે આપણે કહીએ છીએ હર વખત કે આપણને બીજા ભૌતિક લૌકિક સામાજિક પ્રસંગો આ ઉજવવા એમાં તો ભાવ હોય જ છે આનંદ હોય જ છે પણ આ જે પરમાત્માના ગુણ ગાવામાં ગુરુ મહારાજના ગુણ ગાવામાં પ્રેમ ભાવ જાગવો અને એમાં આવવું અને આ સમયમાં જે કિંમતી સમય અને અહીંયા આ સમય આપ્યો એટલે એને ધન્યવાદ બીજું કે હવે આ ગુરુ મહિમા જોકે કીધા છે મહિમા તો ઘણા કીધા છે પણ બધાથી મોટામાં મોટો કયો ગુરુ તણો મહિમા પણ ઈશ્વરને જો ઓળખાવે નહીં તો ગુરુ કહે શું થાય એટલે ગુરુ કરો તો એવું કીધું છે કે તમે ઉતાવળ ન કરતા નિરખી પરખી જોઈ જાણે કરજો ગુરુ કામી ન હોવો જોઈએ ક્રોધી ન હોવો જોઈએ લોભી ન હોવો જોઈએ લાલચુ ન હોવો જોઈએ જેને સર્વ વાસના જલાવી દીધેલી હોવી જોઈએ તો જેને કહી કે એ તરન આપણને તારી કે ગુરુ બ્રહ્મનિષ્ઠ સૌત્ર્ય અને સર્વજ્ઞ હોવો બ્રહ્મનિષ્ઠ એટલે જેને બ્રહ્મને જાણ્યો હોય નક્કી કર્યો હોય એને બ્રહ્મનિષ્ઠ કહેવાય પછી સૌત્ર્ય એટલે આપણા સનાતન થળ છે
અને એની ડાયલું સ્વરૂપે જે સંપ્રદાયો છે ને એ 250 કીધા છે કે 250 સંપ્રદાયો છે. પણ કયા સંપ્રદાયની અંદર શું એની આશા સંહિતા છે, શું એની રહેણી કહેણી છે, આ થોડુંક એને એમાં જ્ઞાન હોવું જોઈએ. અને સર્વજ્ઞ કહેતા આપણા 4 વેદ, શાસ્ત્ર, પછી 10 ઉપનિષદ, 18 પુરાણ, ગીતા, રામાયણ અને જે કાંઈ મનુષ્ય સમૃદ્ધિ આવા ધર્મ ગ્રંથો છે ને એમાં થોડું જાજુ એને અભ્યાસ કરેલો હોવો જોઈએ, એટલે એને સર્વજ્ઞ કહેવામાં આવે છે. હવે આવા જો ગુરુનું કોઈ શરણું લીધું હોય તો એ આ જીવને કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું મારે કરવાનું છે, ક્યાં જવાનું છે, આ ગમ કરાવે. અને આ એવું કીધું છે કે કૃષ્ણ અને અર્જુનના સ્વાદમાં અર્જુન કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન, અમારે તમને જાણવા હોય, મેળવવા હોય, સાકાર કરવો હોય તો અમારે શું કરવું? અને તેથી આ કૃષ્ણના સ્વમુખે આ બોલેલ છે કે હે અર્જુન, હું આદિ મધ્ય અંત ત્રણેય કાળમાં છું, પણ મને આ તીર્થ કરવાથી, વ્રત કરવાથી, પુણ્ય કરવાથી આ કોઈ જાણી શકશે નહીં. મને જો જાણવું હોય, મળવું હોય તો એવા કોક બ્રહ્મનિષ્ઠ સંતને શરણે જઈ એની સેવા કરી, પ્રશ્ન પૂછી અને આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન તું જાણી લે. એટલે આ યોગ મેં કે છે ને પેલા સૂર્યને કીધું, સૂર્ય મનુને કીધું, મનુએ ઈશ્વરને કીધું, ત્યાર પછી અનેક રાજાઓ આને જાણતા, પણ કાળ યોગે એ મુક્ત થઈ ગયું. અને એ આ તને આય કહું છું આજ. એટલે ત્યાં પાછો અર્જુને થોડોક સંશય થયો કે હે પ્રભુ, હે કૃષ્ણ, તમે કીધું આ યોગ મેં સૂર્યને કીધું, સૂર્ય મનુ કીધું. સૂર્ય તો પહેલાનો છે અને તમે તો અત્યારે આજે આપણે ચેતા પછી સતયુગ ચેતા અને દ્વાપરના અંતે છો, તો આ મને કાંઈ સમજાણું નહીં. અને તેથી કૃષ્ણે અર્જુને કીધું કે અર્જુન, તેથી તુંય હતો અને હુંય હતો, પણ તને તારી ખબર નથી અને મને મારી ખબર છે. એટલે આ જે કાંઈ જ્ઞાન છે એ આપણે આને જ્ઞાન 4 પ્રકારનું કીધું છે: ભૌતિક જ્ઞાન, વાચક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન, તત્વ. ભૌતિક જ્ઞાન તો બધાને ખબર છે. ભૌતિક જ્ઞાન એટલે હું આ ગામનો છું, આ કોમનો છું, આ મારા હગાવાલા છે ને આ મારો બિઝનેસ કહેતા ધંધો છે, એ તો બધાને ખબર છે. પછી વાચક જ્ઞાન, મેં જેમ કીધું મને આપણા 4 વેદ, શાસ્ત્ર, 10 ઉપનિષદ, ગીતા ને રામાયણ, આ બધું જેને વાંચ્યું અને કાંક એ પાછા કોકને ખબર હોય, બધાય ન. પછી હવે વાચક જ્ઞાન પછી આધ્યાત્મિક જ્ઞાન. આ આપણે કીધું ને, આ શાસ્ત્રો, પુરાણો, ગીતા ને રામાયણ, આ ભજન જે કાંઈ
એ બધું ભૌતિકમાં એનું લખાણ હોય, પણ એનો અર્થ બધો આધ્યાત્મિકમાં થાય. તમે જો આધ્યાત્મિક પુરુષને શરણે ગયેલા હોય, આ જ્ઞાન જાણ્યું હોય ને, તો એ તમે ગીતાએ સમજી શકો, રામાયણ સમજી શકો, પુરાણ સમજી શકો, ભજને સમજી શકો, બધી વાણી તમને સમજાય, નકર સમજાય નહીં. પછી આધ્યાત્મિકમાં ગયા પછી તત્વજ્ઞાન કીધું. હવે આ બધું જે આપણને સમજાયું છે, અને એ પાછું છે ને, જેટલું વિશ્વ બ્રહ્માંડમાં છે એટલું આ પિંડ બ્રહ્માંડમાં છે. એટલે આની બહાર જાશો તો કે ભૂલા પડશે. એટલે આ જે પિંડ બ્રહ્માંડમાં છે એ તમે જ્યારે કોઈક એવા તત્વજ્ઞાની સને જઈ અને આ જાણો, એટલે એમાં આપણને જ્યારે આ ભોગાવદનની અંદર જીવન સાહેબને જ્યારે 17 ગુરુ કર્યા છતાં નક્કી પણ ન થયું, અને ત્યારે કલ્યાણ નામના શિષ્યને આમરેડથી ભીમ સાહેબે મોકલ્યા કે જાઓ ને આને કે 17 ગુરુ કર્યા કે કાંઈ જે નથી નક્કી થયું, શું ખામી છે ત્યાં. કલ્યાણ સાહેબ આવે છે ભોગાવદ, અને એને બેહારી હામાં પૂછે છે કે ભાઈ અમે એવું સાંભળ્યું છે કે તમે 17 ગુરુ કર્યા, તમને કેમ નથી? તો ના નથી. કાં? મારું મન માનતું નથી, મારું મનનું હજી નક્કી કરે તો થાય ને. એટલે પછી ન્યાય એને વાણે કહે છે, એક વાણે કે સતગુરુના શબ્દને કાં થાવ અને જેવા કોની વાતો સાંભળે તોય નર લેવાની. એમાં ઘણું એ કહે છે, ગુરુ ક્રિયા પણ ગરજ નથી, ગરજ વિના જ્ઞાન ન આવે, અને ગરજ વિનાના જ્ઞાન વિનાના પુરુષ પાવળિયા નહીં તો નર કે નારીમાં. અને પછી આવડું આ એને વાણે કરીને એટલે આમને ધ્યાન દીધું જરાક મને જીવન સાહેબ. પછી આને જીવન સાહેબને થયું કે આ હું કાંઈક બોલ્યો એ શબ્દ ને અક્ષર આને કરીશ, થોડુંક સમજો છે કાંઈક. એટલે પછી ભીમ સાહેબને ન્યા જઈને ભીમ સાહેબે પૂછ્યું કાં? તો કે બીજું કાંઈ વાંધો નથી, મૂળ ખામી એમાં છે, એને લે નથી, ગરજ નથી, પણ મેં કીધું એ થોડુંક સાંભળ્યું છે. અને પછી આ ભીમ સાહેબે આ સતલોકનો સંદેશો જેને કહીને એ લખ્યો કે જીવન જીવને જ્યાં રાખીએ ત્યાં વાગે અનહદ ચૂરા, જળહળ જળહળ જોતું ચલે વરહે નિર્મળ નૂરા. ગંગા યમુના ને સરસ્વતી ઈસે ત્રિવેણીને ઘાટે, મથન કરી લે મૂળના અને વળગી લે ને એ વાટે. અને આ પછી કે એને એમ કીધું આ મૂરત સુરતની સાધના પ્રેમી જન કોઈ પાવે, અંધારું મટી જાય આંખનું પછી નૂર નકરે નજરે આવે. આ સંદેશો છે સતલોકનો ભીમ સાહેબે ભેજો. પત્ર લખ્યો છે પ્રેમથી જીવન લગ્નથી તમે દેજો. હવે આ સંદેશો લઈને કહેવાય છે પાછા આવીને આલે કે આ આંબરેડથી ભીમ સાહેબ. અને કહેવાય છે કે આ એક જ જ્યાં વાણે એમને આમ કરીને આમ વાંચી ત્યાં તો પછી એમને છે ને આ નક્કી થઈ ગયું. અને પછી એમને તરત જ એ દયા કરીને જેની પ્રેમે પાયો નેનોમાં આવ્યા નૂર ચાલો મેં તો પીધેલ છે.
અને નૂરત સુરત કી શાન ઠેરાણી બાજત ગગત નું સૂર રોમે રોમે રંગ લાગી ગયો પ્રગટ્યા નકશી નૂર ચાલો મેઠો થાવર જંગમ જળથર ભર્યો ઘટમાં સંદાન સૂર સમજ્યા ગુરુની શાનમાં ભર્યા રહ્યા ભરપૂર સારું છે કહી શકું. પછી આ હા ભાવે પ્રીતે પુરા નરે ભેટ્યા હા નૂર દાસી જીવન સંત ભીમને ચરણે પિતા થઈ સત્સુર ચાલો એ ગાયા પછી અંજવાળું રે અંજવાળું ગુરુજી મારે અંજવાળું સત્ય શબ્દ સદગુરુએ સમજાયા ભેટા ભીમને ભાગ્યું મારું બ્રહ્મનું તાળું ગુરુજી મારે અંજવાળું ભીમ રવિ રમતા રામા તે જ તત્વમાં તમને વાળો દાસી જીવન સંત ભીમના શરણા દૂજો ધણી હવે નહીં તારું બસ નક્કી થઈ ગયું એમ આ જ્યારે જે જીવને એનું મન માની જાય પછી જેમ જેમ આ પરખાય જાત સ્વરમ બાપુએ કીધું છે ને કે સુરતા સુગર સમેટ તો ઘટમાં સાહેબ વેચે સુરતા સુગર સમેટે તીરથ વર્તમાં બહુ ફરન જાય બધું વેચે વેરેથી હાલે વિરોધી જોઈને પછી પડ્યું છે ને આ ગોતતો નથી ને ગોતે શેઠે શેઠે આદમ તો અંતરમાં બેઠા પણ ભજન કરો તો બેઠે એટલે હવે અહીંયા આપણા એક સંતે પાછું આવું કીધું હે રાસો રાશિના પરતો તું આવે